નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષકોની ઉર્જા વિશે વાત કરીશું. કક્ષકોની ઉર્જાનો ક્રમ કઈ રીતે હોય છે એ હાઇડ્રોજન પરમાણુ માટે અને બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ કઈ રીતે હોય છે એ સમજીશું. પહેલાં તો કક્ષકો ક્યાં હોય તો આપણે જાણીએ છીએ કે કેન્દ્રની ફરતે પહેલો કોષ એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 1 તો એમાં પેટાકોષ કેટલા હોય? એક પેટાકોષ હોય, જેમાં L બરાબર 0 એટલે S પેટાકોષ. તો એ કક્ષકને આપણે દર્શાવ્યું હોય તો અહીંયા પહેલા કોષમાં 1s કક્ષક એક કક્ષક રહેલી હોય એવું કહી શકીએ. ત્યાર પછી બીજો કોષ એટલે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2 બરાબર છે. તો અહીંયા n બરાબર 2 માટે Lના કેટલા મૂલ્ય મળી શકે? Lના મૂલ્ય છે એ હંમેશા n કરતાં 1 ઓછા હોય. એટલે L બરાબર 0 તો S એટલે અહીંયા થશે 2s હોઈ શકે, અને L બરાબર 1 માટે P થશે, P પેટાકોષ. તો 2s અને 2p એ બીજા કોષમાં 2 પેટાકોષ હોઈ શકે. એ જે ત્રીજો કોષ હોય, ત્રીજો કોષ એટલે કે n બરાબર 3, મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય. તો n બરાબર 3 હોય તો Lના કેટલા મૂલ્ય હોઈ શકે? તો L બરાબર 0 હોઈ શકે. 0 હોય તો S પેટાકોષ કહેવાય, તો એને કહેશું આપણે 3s. પછી L બરાબર 1 હોય, L બરાબર 1 હોય એટલે કે ગૌણ ક્વોન્ટમાંક 1 હોય તો એને P પેટાકોષ કહીએ છીએ, 3p. અને L બરાબર 2 હોય તો L બરાબર 2 એટલે D પેટાકોષ થશે, તો આ 3D. તો આ રીતે કોઈ પણ કોષની અંદર પેટાકોષ રહેલા હોય છે, અને પેટાકોષ છે એમાં એના mlના મૂલ્યના આધારે એની કક્ષકો પડતી હોય છે. તો આ જે પેટાકોષ છે એની ઉર્જા કઈ રીતે હોય છે એની વાત કરવાની હોય છે આપણે. તો આપણે વાત કરીએ હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન પરમાણુ માટે આ ઉર્જા દર્શાવે છે. ઉપર જે છે એમ ઉર્જા વધશે. હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે, અને એ ઇલેક્ટ્રોન છે એ સૌથી નજીકના 1s પેટાકોષમાં ભરાયેલો હશે. આવશે 1s હાઇડ્રોજન પરમાણુ માટે. અને હાઇડ્રોજન પરમાણુ માટે જે ઉર્જાનો ક્રમ છે, કક્ષકની ઉર્જાનો ક્રમ, એ મુખ્યત્વે મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે. મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધાર રાખશે. એટલે સૌથી નીચેની ઉર્જાવાળી કક્ષા છે જેને હાઇડ્રોજન માટે ભૂમિ અવસ્થા કહેશું, તો સૌથી નીચે છે 1s કોષ. ત્યાર પછી એના ઉપર આવશે 2s પ્રકારની એક પેટાકોષ હશે, અને એના જેટલી ઉર્જા હશે 2pની, 2s અને 2p. પણ 2p p પ્રકારની કક્ષકો છે એ 3 હોય. p પ્રકારની કક્ષક કેટલી હશે? 3 હશે. તો 2s અને 2pની ઉર્જા કેટલી હશે? સરખી હશે, કારણ કે બંનેના ક્વોન્ટમાં કેવા છે? સરખા છે. કોના માટે? હાઇડ્રોજન માટે. એ જ રીતે ઉપર જશું તો 3s આવશે, એને જેટલી જ ઉર્જાનું મૂલ્ય હશે 2, 3, 3p, અને એની જેટલી જ ઉર્જાનું મૂલ્ય હશે 1, 2, 3, 4, 5, 3D. આ રીતે ઉર્જાના મૂલ્ય આવેલા છે. કારણ D પ્રકારની કક્ષક કેટલી હશે? 5 હશે. તો તમે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ તો સૌથી ઓછી ઉર્જા કોની હશે? સૌથી ઓછી ઉર્જા હશે 1s કક્ષકની. એના કરતાં વધારે કોની હશે? 2s અને 2pની સરખી હશે. અને એના કરતાં વધારે ઉર્જા કોની હશે? 3sની, 3s, 3p અને 3d. એની ઉર્જા સરખી હશે, કેમ કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન રહેલો છે. તો હાઇડ્રોજન પરમાણુ સૌથી નીચેની ઉર્જાવાળી કક્ષક છે એ 1s કક્ષક છે. બાકીની બધી ઉર્જાવાળી કક્ષકો છે એનો ઉર્જાનો તફાવત છે મુખ્ય ક્વોન્ટમમાં આધાર નક્કી થાય. બરાબર છે. તો જે કક્ષકોની ઉર્જા સરખી હોય, જો 2s અને 2pની ઉર્જા સરખી છે, તો એવી કક્ષકોને આપણે હાઇડ્રોજન માટે શું કહીશું? સમશક્તિ કક્ષકો કહી શકાય. 3s 3p 3d
એની ઉર્જાનું મૂલ્ય સરખું છે તો એને આપણે શું કહી શકીશું? સમશક્તિ કક્ષકો કહી શકશું. બરાબર છે. તો હાઇડ્રોજન માટે 1s કક્ષક છે એ ભૂમિ અવસ્થા છે. જ્યારે આનો ઇલેક્ટ્રોન ઉપરની કોઈ કક્ષકમાં જશે તો એ હાઇડ્રોજન માટે શું થશે? ઉત્તેજિત અવસ્થા થશે. ખ્યાલ આવી ગયો? ભૂમિ અવસ્થા 1s, અહીંયા ઇલેક્ટ્રોન હોય તો, પણ ઉપરની કોઈ અવસ્થામાં જાય એટલે ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જશે તો એ હાઇડ્રોજન પરમાણુ માટે એની ઉત્તેજિત અવસ્થા થશે. આ થઈ હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન માટે કક્ષકોનો ક્રમ તમને આ રીતે મળશે. કોના આધારે? ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંકના આધારે. જેના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. પરંતુ હાઇડ્રોજન સિવાયના પરમાણુ કે જેમાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય, એટલે કે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ હોય, તો એમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ આવો જોવા મળતો નથી. તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ લઈએ આપણે, જેમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ જોઈએ તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ 1s, ત્યાર પછી 2s, અને 2s કરતાં 2pનું મૂલ્ય થોડુંક વધારે હોય છે. ત્યાર પછી આવે છે 3s, 3s કરતાં 3pનું મૂલ્ય વધારે આવે છે. ત્યાર પછી આવે છે 2p પ્રકારની 3 હશે, 3p પ્રકારની 3 હશે, 4s, અને એનું મૂલ્ય 3d કરતાં પણ વધારે હોય છે. તો તમે જોઈ શકો છો કે મુખ્ય ક્વોન્ટમમાં કાંઈ 4 છે, અહીં મુખ્ય ક્વોન્ટમમાં 3 છે. તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુની અંદર 4sનું ઉર્જાનું મૂલ્ય છે એ 3d કરતાં નાનું હોય. જો, કારણ કે આનું મુખ્ય ક્વોન્ટમાંક 4 છે. નિયમ પ્રમાણે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારે હોય, જેમ હાઇડ્રોજનમાં હતું, એની ઉર્જાનું મૂલ્ય વધારે થવું જોઈએ. પણ અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 3 કરતાં મુખ્ય ક્વોન્ટમાંક 4 વાળી કક્ષકનું ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે. એ જ રીતે 6s કરતાં 5dનું ઉર્જાનું મૂલ્ય વધારે હોય છે. તો આવું કેમ થાય છે? તેના માટે વાત કરીશું આપણે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે. તો પરમાણુની અંદર આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો કાર્યરત હોય છે. આકર્ષણ બળોની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ, અને અપાકર્ષણ બળની વાત કરીએ તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ થતું હોય છે. અને આ આકર્ષણ બળનું મૂલ્ય છે એ અપાકર્ષણ બળના મૂલ્ય કરતાં વધારે હોય, જેના કારણે પરમાણુની સ્થાયીતા જોવા મળતી હોય છે. બરાબર છે. તો જોઈએ આપણે એના આધારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળના આધારે એક નવો પર્યાય આવે છે, જેને કહીશું આપણે શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. બરાબર છે. તો જોઈએ, કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે, જેમ હાઇડ્રોજન માટે ફક્ત nના મૂલ્ય પર આધાર રાખતો હતો, એમ બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ Lના મૂલ્ય પર આધાર રાખે છે. તેના પર આધાર રાખે છે? Lના મૂલ્ય પર. એટલે સમાન કોષ હોય એટલે કે n સરખા હોય, સમાન કોષ હોય, n સરખા હોય તો શું થશે? જેનું Lનું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. એટલે આપણે જે અનિયમિતતાની વાત કરીએ કે સમાન કોષ nના મૂલ્ય સરખા હોય તો જેમ Lનું મૂલ્ય વધારે એમ તેની ઉર્જા વધારે. એટલે S માટે Lનું મૂલ્ય 0 હોય તો એના કરતાં Pની ઉર્જા વધારે હશે, P કરતાં Dની ઉર્જા વધારે હશે, અને D કરતાં Fની ઉર્જા વધારે હશે. એટલે કે 2s કરતાં 2pની ઉર્જા વધારે હોય, 3s કરતાં 3pની ઉર્જા વધારે હોય, 3p કરતાં 3dની વધારે હોય, અને એના કરતાં જે F આવતો હોય એની ઉર્જા વધારે હોય. ખ્યાલ આવી ગયો? સમાન કોષ એટલે nના મૂલ્ય સરખા હોય તો જેમ Lનું મૂલ્ય વધારે તેમ કક્ષકની ઉર્જા વધારે. બરાબર છે. હવે વાત કરીએ શિલ્ડિંગ અસરની. તો પરમાણુની અંદર કેન્દ્રમાં જો ધનભાર છે
એ બહારના ઇલેક્ટ્રોન સાથે શું કરતો હોય? આકર્ષણ બળ કરતો હોય. એટલે અંદરનો પ્રોટોન અને બહારના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ થતું હોય. પરંતુ અંદરના પ્રોટોન અને અંદર વચ્ચે જે આ ભરાયેલી કક્ષકો છે, આ ભરાયેલી કક્ષકો અને આ બહારના ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ થતું હોય. તો આ જે અંદરની ભરાયેલી કક્ષકો છે એ બહાર જે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એની સાથે શું કરતું હશે? અપાકર્ષણ થતું હશે. જેના કારણે આ જે બહારનો ઇલેક્ટ્રોન છે એ અંદરના પ્રોટોનનું પૂરેપૂરું આકર્ષણ બળ અનુભવતો નથી. એટલે અંદરના જે ભરાયેલા ઇલેક્ટ્રોન છે એ બહારના ઇલેક્ટ્રોન માટે એક કવચ જેવું કાર્ય કરે છે, જેને શું કહીએ છીએ આપણે? શિલ્ડ. શું કહીએ છીએ? શિલ્ડ. કવચ જેવું કાર્ય કરશે. અંદરના ઇલેક્ટ્રોનના આ કવચને કારણે બહારનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રના પૂરેપૂરા ધનભારનું આકર્ષણ બળ અનુભવતો નથી, કેમ કે આ કવચ છે એ આ ઇલેક્ટ્રોનને અપાકર્ષણ કરતો હોય. બરાબર છે? તો બહારના ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્રના ધનભારનું જે કંઈ કુલ આકર્ષણ બળ અનુભવાય છે એને કહેશું એનું અસરકારક કેન્દ્રીય વીજભાર. શું કહેશે? અસરકારક કેન્દ્રીય ધનભાર કહી શકાય. કેમ કહી શકાય? કેમ કે આની શિલ્ડિંગ અસરને કારણે માનો કે અહીંયા 11 પ્રોટોન હશે અને આ બહારનો એક ઇલેક્ટ્રોન હોય, તો આ બહારનો એક ઇલેક્ટ્રોન છે 11 પ્રોટોનનું પૂરેપૂરું આકર્ષણ બળ અનુભવશે નહીં. કેમ નહીં અનુભવે? કેમ કે અંદર જે ભરાયેલા કોષ છે એના ઇલેક્ટ્રોન છે એ આની સાથે અપાકર્ષણ કરતા હશે અને અમુક ધનભાર છે એ આની સાથે બેલેન્સ થતો હશે. તો અંદર પૂરેપૂરા 11 જે પ્રોટોન છે એ 11 પ્રોટોનનું આકર્ષણ બળ આ બહારનો ઇલેક્ટ્રોન અનુભવશે નહીં, પૂરેપૂરો ધનભારનું આકર્ષણ બળ અનુભવશે નહીં. તો જે આકર્ષણ બળ, જે કુલ આકર્ષણ બળ બહારનો ઇલેક્ટ્રોન અનુભવે છે જેને કહીશું આપણે અસરકારક કેન્દ્રીય ધનભાર કહી શકાય. અને જે આ અંદરના ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન સાથેનું આકર્ષણ ઘટાડે છે તો આ અંદરના ઇલેક્ટ્રોનની અસરને એને શું કહેશો? શિલ્ડિંગ અસર કહેવાય અથવા તો સ્ક્રીનિંગ અસર કહેવાય. તો કયો કોષ છે, કયો પેટાકોષ છે એ વધારે સ્ક્રીનિંગ અસર દ્વારા વધારે શિલ્ડ કરી શકે? તો જે કેન્દ્રની વધારે નજીક હોય એની શિલ્ડિંગ અસર વધારે હોય. તો કોણ કેન્દ્રની વધારે નજીક હશે? તો એનો આધાર છે કક્ષકની આકાર ઉપર જાય કે એસ કક્ષક છે એ ગોળાકાર છે. ગોળાકાર કક્ષક હોવાને કારણે એ કેન્દ્રની વધારે નજીક હશે. તો શિલ્ડિંગ અસરનો ક્રમ તમે જોશો, શિલ્ડિંગ અસરનો ક્રમ જોશો તો એસ કક્ષક ગોળાકાર છે. એસ કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલો હશે એની શિલ્ડિંગ અસર સૌથી વધારે છે, કારણ કે એસ કક્ષકનું ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની વધારે નજીક હોય, એ કેન્દ્રના પ્રોટોન સાથે વધારે સમય ગુજારતો હશે. એના કરતાં પી કક્ષકનો ઇલેક્ટ્રોન છે એની શિલ્ડિંગ અસર ઓછી હશે, એના કરતાં ડીની ઓછી હશે અને એના કરતાં એફની ઓછી હશે. તો તમે ઉર્જાનું કોઈ મૂલ્ય કહો તો ઉર્જા માટે એસની ઉર્જાનું મૂલ્ય ઓછું હોય, કેમ કે કેન્દ્રની નજીક વધારે હોય. જેમ કેન્દ્રની નજીક જઈએ એમ કક્ષકની ઉર્જાનું મૂલ્ય ઘટે, કક્ષકની ઉર્જાનું મૂલ્ય ઘટે. કેન્દ્રથી દૂર જઈએ એમ કક્ષકની ઉર્જાનું મૂલ્ય વધશે. તો કક્ષકની ઉર્જાનો ક્રમ જોઈએ એસ પી ડી એફ એમ ઉર્જા વધશે. પણ શિલ્ડિંગ અસરની વાત કરીએ તો એસ કક્ષકના ઇલેક્ટ્રોન શિલ્ડિંગ વધારે હોય, એના કરતાં પીનું હશે, એના કરતાં ઓછું ડીનું હશે, એના કરતાં ઓછું એફ હશે. હવે ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત કરીએ ઇલેક્ટ્રોનની ઉર્જા, તો જે ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક હોય એની ઉર્જા ઓછી હશે. એની ઉર્જા ઓછી એટલે વધુ ઋણ હોય. કેન્દ્ર નજીક જાય ઉર્જા ઓછી એટલે કે એનું વધારે ઋણ મૂલ્ય હશે. તો તમે જોઈ શકો કે એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે એ કેન્દ્રની વધારે નજીક હશે તો એના ઇલેક્ટ્રોન ઉર્જાનું મૂલ્ય ઓછું હશે, એના કરતાં વધારે પીનું હશે, એના કરતાં વધારે ડીનું હશે, એના કરતાં વધારે એફનું હશે. બરાબર છે? અલ્ટિમેટલી બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે કક્ષકોની ઉર્જાના ક્રમ માટે એક સામાન્ય નિયમ છે જેને N+Lનો નિયમ કહીએ છીએ. એના આધારે તમે કક્ષકોની ઉર્જાનો ક્રમ નક્કી કરી શકો. કયો નિયમ કહે છે? N+Lનો નિયમ. જેમ આપણે વાત કરી હતી કે હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ ફક્ત Nના મૂલ્ય પર આધાર રાખે. જેનું Nનું મૂલ્ય વધારે હોય એની ઉર્જા વધારે. પણ બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ હોય
તેને કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ n+l ના મૂલ્ય પર આધાર રાખે, n+l ના મૂલ્ય પર આધાર રાખે. જેમ n+l નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. આ યાદ રાખવાનું. જે કક્ષકની n+l નું મૂલ્ય વધુ થાય તેની ઉર્જા વધુ. જો n+l નું મૂલ્ય સરખું હોય, n+l નું મૂલ્ય સરખું હોય તો જેનું n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધુ. બસ આટલું યાદ રાખવાનું થાય. કક્ષકોનો ઉર્જાનો ક્રમ નક્કી કરવાનો હોય તો તમારે n+l નું મૂલ્ય જોવાનું. જેનું n+l નું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. માનો કે બે કક્ષક એવી મળે જેનું n+l નું મૂલ્ય સરખું આવ્યું, તો એવું થાય ત્યારે જેનું n નું મૂલ્ય વધારે, જેનું n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધુ. તો આપણે સમજીએ. જુદી જુદી કક્ષકો લઈએ અને કક્ષકોને તેની ઉર્જાના ક્રમમાં આપણે ગોઠવીએ. શેના આધારે? n+l ના નિયમને આધારે. બરાબર છે. માનો કે 1s કક્ષક છે. 1s કક્ષક માટે n બરાબર થશે 1, l બરાબર 0. મુખ્ય ક્વોન્ટમમાં ગૌણ ક્વોન્ટમમાં 0 હોય ત્યારે s થશે. બરાબર છે. n+l કરીએ, n+l એટલે 1, n+l એટલે 1. ત્યાર પછી લઈએ 2s કક્ષક, n બરાબર 2, l બરાબર 0, n+l 2 + 0 એટલે 2 થશે. ત્યાર પછી 2p લઈએ, n બરાબર 2, p એટલે l બરાબર 1 થશે, 2 + 1 3 થશે. ત્યાર પછી લઈએ 3s, n બરાબર 3, l બરાબર 0, 3 + 0 3 થશે. ત્યાર પછી લઈએ 3p, n બરાબર 3, l બરાબર 1, 3 + 1 4 થશે. ત્યાર પછી લઈએ 4s, n બરાબર 4, l બરાબર 0, 4 + 0 4 થશે. ત્યાર પછી લઈએ 3d, n બરાબર 3, l બરાબર d એટલે 2, 3 + 2 5 થશે. ત્યાર પછી લઈએ આપણે 4p, n બરાબર 4, l બરાબર 1, 4 + 1 5 થશે. તો જુઓ તમે, જુદી જુદી મેં કક્ષકો લખી છે. એનું n નું મૂલ્ય લખ્યું, એનું l નું મૂલ્ય લખ્યું, આ બંનેનો સરવાળો કરીએ. તો આમાં તમારે જોવાનું, જેનું n નું મૂલ્ય, n+l નું મૂલ્ય વધુ એની ઉર્જા વધારે. તો અહીં n+l નું મૂલ્ય 1 છે એટલે 1s કક્ષક છે એની ઉર્જા સૌથી ઓછી હશે. ત્યાર પછી 2 આવે છે મૂલ્ય એટલે 2s ને એને કરતાં વધારે હશે. ત્યાર પછી લઈએ n+l નું મૂલ્ય 3 3. જો બેના સરખા આવે છે, 2p અને 3s બંનેના n+l ના મૂલ્ય 3 3 આવે છે. તો તેના માટે આપણે કીધું કે જેનું n+l નું મૂલ્ય સરખું હોય તો બેના મૂલ્ય સરખા થાય તો શું જોવાનું? તો જેનું n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. આ બંનેનું મૂલ્ય સરખા થાય છે 2p અને 3s ના. તો આ બંનેમાં n નું મૂલ્ય કોનું વધારે છે? આનું. તો આનું મૂલ્ય વધારે હોય એની ઉર્જા વધારે, તો આની ઉર્જા શું થશે? ઓછી થશે. એટલે કે આ બંનેમાં n નું મૂલ્ય 3s નું વધારે છે એટલે આની ઉર્જા વધારે થશે. ઓછી ઉર્જા કોની થશે? 2p ની. એટલે 2s કરતાં 2p ની વધારે, અને 2p કરતાં કોની વધારે થશે? 3s ની વધારે થશે. ત્યાર પછી 3p જો n+l એટલે 4, 4s માટે પણ 4 થાય છે. અહીંયા પણ બેના મૂલ્ય સરખા છે. તો જેનું n નું મૂલ્ય વધારે, બરાબર છે, એની ઉર્જા વધારે. તો અહીં n નું મૂલ્ય 4 છે એટલે આની ઉર્જા વધારે થશે, આની ઓછી થશે. એટલે 3s કરતાં 3p ની વધારે, એના કરતાં વધારે હશે 4s ની. ખ્યાલ આવી ગયો? કોનું વધારે થશે? આનું મૂલ્ય વધારે થશે. તો 3p કરતાં 4s નું મૂલ્ય વધારે થશે. અને ત્યાર પછી વાત કરીએ 4s અને 3d.
તો 4s માટે n+lનું મૂલ્ય 4 છે અને 3d માટે n+lનું મૂલ્ય 5 છે, તો 4s કરતાં 3dનું ઉર્જાનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. અને 3d કરતાં 4pનું વધારે છે. કેમ વધારે છે? કેમ કે આ બંનેના n+lના મૂલ્ય તો સરખા છે, પણ આનું nનું મૂલ્ય કેટલું છે? 4 છે. તો 3d કરતાં 4pનું વધારે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કોઈ પણ કક્ષકો માટે તમે ઉર્જાનો ક્રમ નક્કી કરી શકો n+lના મૂલ્યના આધારે. જેનું n+lનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. પણ જો બેના n+lના મૂલ્ય સરખા આવતા હોય ત્યારે શું જોવાનું? nનું મૂલ્ય જોવાનું. ત્યારે nનું મૂલ્ય જોવાનું. જેનું nનું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી, એવું પણ કહી શકીએ. જેનું nનું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી, અથવા જેનું nનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. બે સરખા આવ્યા તો જેની nનું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી, nનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે, આવું પણ કહી શકાય. તો કક્ષકોની ઉર્જાનો ક્રમ તમે n+lના નિયમને આધારે નક્કી કરી શકો છો. બરાબર છે? n+lનું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે. જો n+lના મૂલ્ય સરખા આવતા હોય તો જેનું nનું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી, અને જેનું nનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. સિમ્પલ. બરાબર છે? બંને માટે સરખું જ થશે. હવે ઘણીવાર સમાન પેટાકોષ હોય, સમાન પેટાકોષ હોય, આપણે જુદા જુદા પેટાકોષ લઈએ. માનો કે આ કોઈ કેન્દ્ર છે, આનો પહેલો કોષ 1s અને આ બીજો કોષ છે 2s. તો આપણે હાઇડ્રોજન માટે લખતા હોઈએ, હાઇડ્રોજન માટે તો અંદર કેન્દ્ર શું હશે? એક પ્રોટોન હશે. હાઇડ્રોજન માટે એક પ્રોટોન હોય. તો આ 2s કક્ષક હાઇડ્રોજન માટે એ રીતે આપણે હિલિયમ માટે લખીએ અથવા લિથિયમ માટે લખીએ તો 1s કોષ અને આ થશે 2s. કોના માટે છે? લિથિયમ માટે. એ રીતે આપણે સોડિયમ માટે પણ લખી શકીએ. આ 1s, આ 2s, તો આ સોડિયમ, એનું આ 1s અને 2s. અને પોટેશિયમ માટે પણ લખી શકીએ કે કેન્દ્રમાં પોટેશિયમ, એનો 1s કોષ અને એનો આ થશે 2s કોષ. તો હાઇડ્રોજનની અંદર બહારની સાઈડમાં એક ઇલેક્ટ્રોન હશે અને અંદર શું હશે? એક પ્રોટોન હોય. લિથિયમની અંદર 3 પ્રોટોન હશે. સોડિયમની અંદર 11 પ્રોટોન હશે. પોટેશિયમની અંદર છે 19 પ્રોટોન. તો અહીંયા 2s કક્ષકની વાત કરીએ તો સમાન કોષ થયો. આ હાઇડ્રોજનમાં 2s, તો આની ઉર્જાને આપણે આ લખી શકીએ 2s હાઇડ્રોજન માટે. આની ઉર્જાને આપણે લખી શકીએ 2s લિથિયમ માટેની ઉર્જા. આની માટે લખી શકીએ 2s સોડિયમ, જેને 2s કક્ષકની ઉર્જા, અને આ માટે લખી શકીએ પોટેશિયમ 2s કક્ષકની ઉર્જા. તો અહીંયા એક પ્રોટોન છે, બહારના એક જ ઇલેક્ટ્રોન આકર્ષે, એટલે આની કક્ષકનું ઉર્જાનું મૂલ્ય છે એમાં બહુ ફેર પડશે નહીં. પણ તમે જેમ આગળ વધશો તો અંદરના 3 પ્રોટોન છે એ બહારના ઇલેક્ટ્રોનને આકર્ષે. પ્રોટોન છે ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે કક્ષા સંકોચાશે. કક્ષા સંકોચાશે એટલે કક્ષા છે કેન્દ્રની વધારે નજીક જશે, અને કેન્દ્રની વધારે નજીક જાય તો કક્ષકની ઉર્જાનું મૂલ્ય ઘટે એટલે વધુ ઋણ થતું જાય. તો આને કરતાં આની કક્ષા વધારે સંકોચાશે એટલે હાઇડ્રોજન 2s કક્ષક કરતાં લિથિયમની 2s કક્ષકનું ઉર્જાનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. હાઇડ્રોજન કરતાં લિથિયમની 2s કક્ષકનું ઉર્જાનું મૂલ્ય ઓછું હશે. કહેવાનો મતલબ કે અંદર જેમ કેન્દ્રીય વીજભાર વધે, જેમ પરમાણુ ક્રમાંક વધે, લિથિયમનો 3, સોડિયમ 11, પોટેશિયમ 19, જેમ પરમાણુ ક્રમાંક વધશે એમ સમાન કોષની, સમાન પેટાકોષની ઉર્જાનું મૂલ્ય ઘટતું જશે. કેમ ઘટતું જશે? કેમ કે અંદર 3 પ્રોટોન આવ્યા, એ વધારે ઇલેક્ટ્રોન આકર્ષે તો કક્ષા સંકોચાય. લિથિયમ કરતાં સોડિયમ તરફ જઈએ તો સોડિયમમાં 11 પ્રોટોન આવ્યા, બહારના ઇલેક્ટ્રોનને વધારે આકર્ષે તો કક્ષા વધુ સંકોચાય. તો 2s લિથિયમની 2s કક્ષક કરતાં સોડિયમની 2s કક્ષક છે એ વધારે સંકોચાશે. વધારે સંકોચાય એટલે કેન્દ્રની વધારે નજીક જાય, અને કેન્દ્રની વધારે નજીક જાય તો ઉર્જાનું મૂલ્ય ઘટે. એટલે લિથિયમ કરતાં સોડિયમની 2s કક્ષકની ઉર્જાનું મૂલ્ય ઓછું હશે. અને સોડિયમથી આગળ વધીએ, પોટેશિયમ તરફ જઈએ તો પોટેશિયમમાં 19 પ્રોટોન છે જે બહારના ઇલેક્ટ્રોનને આકર્ષતા હશે, જેના કારણે કક્ષા સંકોચાશે.
કક્ષા સંકોચાય તો કેન્દ્રની વધારે નજીક જાય, અને કેન્દ્રની વધારે નજીક જાય તો ઉર્જાનું મૂલ્ય ઘટે એટલે કે વધુ ઋણ થશે. તો સોડિયમની 2h કક્ષક કરતાં પોટેશિયમની 2h કક્ષકની ઉર્જાનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. તો સમાન કોષ માટે જેમ પરમાણુ ક્રમાંક વધે, સમાન કોષ એટલે 2s કોષ, જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કક્ષકની ઉર્જાનું મૂલ્ય ઘટશે. ખ્યાલ આવી ગયો? કક્ષકની ઉર્જાનું મૂલ્ય આપણે ક્યાંથી નક્કી કરશું? હાઇડ્રોજન માટે ફક્ત n ના આધારે, હાઇડ્રોજન કરતાં અન્ય પરમાણુ એટલે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ વાત કરતા હોઈશું તો n+l ના આધારે. જેનું n+l નું મૂલ્ય વધારે એની ઉર્જાનું મૂલ્ય વધારે. જો બે n+l ના મૂલ્ય સરખા આવતા હોય ત્યારે જેનું n નું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી, અને જેનું n નું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. તો આના આધારે તમે કક્ષકોની ઉર્જાના ક્રમમાં ગોઠવી શકો. ખૂબ જ અગત્યનું છે, કારણ કે આપણે જે આગળ ઇલેક્ટ્રોન રચના જોશું એ કક્ષકોની ઉર્જાના ક્રમને આધારે જ આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાના થશે. ખ્યાલ આવી ગયો?